આજના વિડીયોમાં આપણે આ બોર્ડરની ડિઝાઇન થોડી જોવાની છે। આમ તો બોર્ડર મૂકવાની છે, બહુ ખાસ ડિઝાઇન નથી, પણ આ પાછળ જે નીચે આવે એ બોર્ડર છે, આપણે નીચેથી કાઢી લીધી છે। હવે આ જે મેન કાપડ છે એમાં આપણે કેનવાસ ચોંટાડેલો છે, ફેઝિંગ વાળું છે, તો ગળામાં આપણે ક્યાંય કેનવાસનો યુઝ નહીં કરીએ। આ બોર્ડરમાં પણ ફેઝિંગ હતું, પણ મેં ઉખાડી નાખેલું છે, કેમ કે બરાબર એક તો લાગેલું નહોતું અને બહુ જાડું થઈ જાય ડિઝાઇન બનાવવામાં, તો એટલા માટે। એટલે પાછળના ભાગમાં આપણે ફેઝિંગ છે। હવે આ સ્તર આપણે કસ્ટમરના માપથી કટિંગ કરી લીધેલું છે, તો આટલે સુધીનું નીચું ગળું છે આમાં કરવાનું। તો આટલું નીચું ગળું અને આમ ત્રિકોણ કરવા જશું આપણે તો આ બોર્ડર ઓછી પડશે। જો અહીંયાથી આપણે ઉપરથી ત્રિકોણ કરવાનો છે આવી રીતે, તો ત્રિકોણ બહુ મોટો થઈ જાય છે, તો આ બોર્ડર ઘટશે આપણે આમ આખા ગળામાં લગાવવા જશું ને તો એના માટે આપણે એક તો એમ કરી શકીએ કે ખાલી ત્રિકોણમાં જ લગાવવાનું અને આ ગોળાઈમાં આ બોર્ડર નહીં લગાવવાની। અને બધે જ જો જોતી હોય તો આમાંથી બીજું એમ છે કે આમાં 2 કેરી જ યુઝ કરવાની છે ત્રિકોણમાં, અને બાકીની આ જે બોર્ડર છે આ ઉપરવાળી એ અહીં નીચે લગાવવાની છે। તો સૌથી પહેલાં તો આપણે બોર્ડરને જ કટિંગ કરી લઈએ। તો આ નીચેથી આટલું વાળવાનું રહેશે અહીંયા, અને ઉપરથી આ આટલું વળશે। એટલે આ 3 કેરી આપણે જ્યાંથી છે ત્યાંથી કટિંગ કરી લઈએ અહીંયાથી, અને આ પાર્ટ આ નીચેના સાઈડમાં વળી જશે, એટલે આ નીચેની સાઈડ આટલી આવી જશે બોર્ડર। આટલી બોર્ડરના 2 ટુકડા આપણે કરી લઈએ સૌથી પહેલાં। હવે આપણે જેટલી બોર્ડરની જરૂર છે એટલી બોર્ડર રાખશું, બાકીને આમ વાળી અને પ્રેસ લગાવી દેશું બંને સાઈડથી। પહેલાં એક સાઈડ લગાવી લઈએ, તો આ એક સાઈડથી આખી પ્રેસ લાગી ગઈ છે। હવે બીજી સાઈડ પણ જે એક્સ્ટ્રા છે વાળી દઈએ, અને ખાલી 2 કેરી દેખાય એટલી જ રહેવા દેવાની છે પટ્ટી, અને આપણે પ્રેસ લગાવી દઈએ। તો આ આખી બોર્ડરમાં આપણે પ્રેસ લાગી ગઈ છે, વળી ગઈ છે વ્યવસ્થિત। હવે આપણે જો આને એક વખત માપવું હોય ને તો આમ માપી શકાય, ઉલટું અથવા સીધું ગમે એ બાજુથી, કે આટલી આ ગોળાઈમાં આપણે આમ લગાવશું તો ગોળાઈમાં આ સાઈડથી આપણે જોવાનું, કેમ કે આ બાજુ તો ચપટી આવશે, તો અહીંયા સુધી આવશે અને અહીંયાથી આમ ચાલી જશે, એટલે અહીંયા ચપટી આવી જશે। અને અહીં તો હજી કટિંગનું છે આપણે માર્કિંગ, અહીં સુધી આવશે। તો આટલી આપણી પાસે આ મિડલ થઈ, એના પછી આપણે પાછું આમ બેવડું વાળીને જોઈએ તો આટલી આપણને બોર્ડર ઘટે છે, 4, 7, 8 આંગળ જેટલી, તો એ ઘણી નાની પડશે। તો આપણે શું કરશું કે આ ત્રિકોણમાં જ ખાલી આમ બોર્ડર લગાવશું, અને આ જે ગળું છે ત્યાં આપણે પાઇપિંગ કરી દેશું। તો બોર્ડર પહેલાં માપી લેવાની, એ પ્રમાણે પછી આપણે કઈ રીતે કરવું એ ખ્યાલ આવે। તો હવે આપણે આમાં ત્રિકોણ મોટું કટિંગ કરવું હોય તો કરી શકાય, બાકી જો આખામાં લગાવવી હોય તો આપણે ત્રિકોણ ઘણું ઊંચું લઈ જવું પડે અને ગળું બહુ નાનું થઈ જાય, તો ઘણા લોકોને પસંદ ના હોય તો એ સારું બી ના લાગે। એટલા માટે આપણે આને જે છે એમ જ રહેવા દઈએ મોટું ત્રિકોણ। અને આવી રીતે કોઈ શેપ હોય તો પાછળના ભાગમાં મેં ટક્સનું માર્કિંગ મારેલું છે, પણ હું ટક્સ લગાવતો નથી। અહીંયાથી વધારે પડતામાં આમ 1 ઇંચ જેવું કપડું 1 થી 1.25 ઇંચ જેવું કટિંગ કરી દઉં છું, એટલે ટક્સનું નીકળી જાય। ટક્સ લગાવવાથી થોડું ખોલા પડે અહીંયા ઘણી વખતમાં, એટલા માટે। તો 1.25 ઇંચ આપણે કટિંગ કરી દઈએ છીએ, ટક્સનું 1.25 ઇંચ જ આમ પણ રાખીએ છીએ। તો ટક્સ લગાવવાથી મારે તો શું થાય છે કસ્ટમરને કે અહીંથી આમ આપણે ટક્સ લગાવીએ તો અહીંયાથી કેમ ઊંચું થઈ ગયું, એવી રીતે અહીંયાથી ગમે ત્યાંથી ઊંચું થઈ જાય છે, તો એટલા માટે આપણે ટક્સ નથી લગાવ્યા। તો આ ત્રિકોણ બની ગયું। તો હવે આને આપણે આની સાથે ડાયરેક્ટ પલટી મારી દેશું મેન કપડા સાથે। તો એ કેમ લગાવવું એ પણ જોઈ લઈએ આપણે મશીન પર। તો આ પહેલાં અસ્તરને મેન કપડા પર વ્યવસ્થિત રાખી દેવાનું। આ સીધું કપડું છે, આ કેનવાસવાળું ઉલટું છે, તો મિડલમાં બરાબર રાખી, અને એવું લાગે તો સૌથી પહેલાં તો મિડલમાં જ એક સિલાઈ લગાવી લેવાની કાચી, અથવા તો પાકી પણ ચાલશે। પાકી લગાવી હોય તો આમ આડી લગાવી દેવાની, અથવા તો આને મિડલથી સ્ટાર્ટ કરી અને એન્ડ સુધી જવા દેવી હોય તો પણ જવા દેવાનું। તો ઉપર સુધી આપણે આને લઈ જશું ફરીથી આવી રીતે। જો આ અડધામાં આપણી સિલાઈ લાગી ગઈ, પછી બીજા અડધામાં આપણે આની બરાબર સામે રાખી અને જોઈ લેવાનું કે બરાબર ક્યાં બેસે છે। જ્યાંથી બરાબર બેસતું હોય કપડું ત્યાંથી આને બરાબર રાખી અને સિલાઈ લગાવી દેવાની।
હવે આ જે વચ્ચેનું એક્સ્ટ્રા કપડું છે એને આપણે કટિંગ કરી દેવાનું છે, તો અહીંયાથી બી કટિંગ કરી દઈએ તો બી ચાલશે. અને જે પોઈન્ટ છે બે, ત્યાં ખાલી પોઈન્ટ પર કટ લગાવવાના રહેશે. આપણે આ પોઈન્ટ પર આવી રીતે ખાલી બંને સાઈડ એક એક કટ લગાવવા પડશે. આ કટ થઈ જાય એટલે એક આ અસ્તર પર કિનારીની સિલાઈ લગાવી દેવાની પહેલેથી છેલ્લે સુધી. આ સિલાઈ લાગી જાય એટલે હવે આપણે આમાં પ્રેસ લગાવવાની છે. સૌથી પહેલા ગળા પર, આ જ્યાં આપણે ગળું બનાવેલું છે એટલામાં જ લગાવવાની સૌથી પહેલા. આ પ્રેસ લાગી જાય એટલે હવે આપણે આખા ભાગને ફેવિકોલથી અસ્તરની સાથે જોઈન્ટ કરી દેશું, અથવા તો સિલાઈથી કરીએ તો પણ ચાલે, પણ અત્યારે પ્રેસ ચાલુ છે તો આપણે ફેવિકોલથી જ કરી લઈએ તો એ વધારે સારું પડશે. અને અહીંયા વચ્ચેથી મિડલથી જ પ્રેસ લગાવવાની ચાલુ કરશું, જેથી કરીને કોઈ ખોલા ના પડે, મતલબ ક્યાંય લૂઝ કાપડ હોય તો એ બહારની સાઈડ નીકળી જાય. આ એક સરખું ચોંટી જાય એટલે આ જે વધારાનું કપડું છે ને આપણે અસ્તરના માપથી કટિંગ કરી લેશું. જો આ બધું કટિંગ થઈ જાય એટલે હવે આપણે અહીંયા બોર્ડર લગાવી દેવાની છે. આ જે વાળેલી આપણે પહેલેથી જ રાખેલી છે પ્રેસ લગાવીને, તો આ કોર્નરથી આપણે ચાલુ કરશું, આ સાઈડથી. મેન આમાં ખૂણા જ છે, બાકી તો સીધે સીધી જ લગાવવાની છે. ખૂણો કેમ બનાવવો એ જ ખાલી એક જોવાનું છે. આમાં આવી રીતે આમ ખૂણો બનશે. આમ તો આવી રીતે બનાવવું હોય તો પણ ઠીક છે, અને અંદરથી સિલાઈ લગાવીને બનાવવું હોય તો પણ ઠીક છે, પણ આમાં આવી રીતે બનાવશું તો પણ ચાલશે. તો આપણે ઉપરથી જ સીધી ચપટી લગાવી અને બનાવી દઈએ આ ખૂણો. આ સાઈડ, બીજી સાઈડ પછી સિલાઈ લગાવશું, પહેલા અહીંયાથી જવા દઈએ. અને આ બાજુ પણ આ પાર્ટ ઉપર જ લેવાનો, પહેલી સાઈડ આ ઉપર લીધેલો છે એટલે. હવે આ બીજી બાજુ પણ સિલાઈ લગાવી દેવાની આપણે. આ સિલાઈ લાગી જાય એટલે હવે આમાં એક વખત પ્રેસ લગાવવાની છે, અને આ એક્સ્ટ્રા જે બોર્ડર વધેલી છે એને કટિંગ કરી દેવાની. અને અહીંયાથી આપણે ગળાને એકની ઉપર એક ચડાવી દેશું, જેથી કરીને અહીંયા પાઇપિંગ બની જાય. પછી તો અહીંયા ગળામાં પાઇપિંગ લગાવવાની છે, તો પાઇપિંગ આવી જશે. અને નીચે બોર્ડર લગાવવાની છે. હવે નીચે બી લગાવી જ દઈએ બોર્ડર. તો આ નીચેની બોર્ડરને પણ એક સાઈડથી પ્રેસ લગાવી અને એક સરખી વાળી લીધેલી છે. જો અહીંયાથી આ પ્લેન કપડું હતું એ વાળેલું છે પ્રેસ લગાવીને. આ ચોંટ પછી આને ઉલટું રાખી અને આપણે આ જે ખરાબ છે બોર્ડર આટલે સુધી એ જવા દેવાની બહાર, અને અહીંયાથી ઉલટું રાખી અને આપણે એક સરખી સિલાઈ લગાવવાની છે. આ સિલાઈ લાગી જાય એટલે હવે આને આપણે પ્રેસ લગાવવી તો પ્રેસ પણ લગાવી શકીએ, પ્રેસ ન લગાવવી તો આવી રીતે નખથી આપણે થોડું બેસાડી દેવાનું. અને પછી આને આવી રીતે એક અહીંયા સિલાઈ લગાવવાની છે. જો ડાયરેક્ટ આમ ન ફાવે તો આને એક કિનારી પર સિલાઈ આ બાજુ લગાવી દેવાની, અસ્તર પર પહેલા. આનાથી વધારે સારું ફિનિશિંગ થશે. જો આવી રીતે આ સિલાઈ લાગી જાય પછી હવે ઇઝીલી અહીંયાથી આમ સિલાઈ લાગી જશે બહારની સાઈડ. હવે બહારની સાઈડ એક કિનારીની સ્ટિચિંગ લગાવી દેવાની. આ એક સિલાઈ લાગી જાય એટલે હવે આ ઉપરની સાઈડ લગાવવાની છે. તો ઉપરની સાઈડ આ બાજુથી મને ફાવે છે તો આ બાજુથી લગાવશો. હવે એક વખત આમાં આખામાં પ્રેસ લગાવી દેશું આપણે, એટલે સરખું બેસી જાય. તો આ આપણી પાછળની બોર્ડર યુઝ કરી અને ત્રિકોણમાં બોર્ડર મુકાઈ ગઈ છે. તો
આ એની સ્લીવ્સ છે, જો આ સ્લીવ્સ બની ગયેલી છે અને આ આગળનો ભાગ છે. તો આગળના ભાગમાં પણ પાઇપિંગ પહેલાં થઈ ગઈ છે, પણ આમાં બોર્ડર લગાવવાની હતી એટલે પહેલાં પાઇપિંગ કરી લીધેલી છે. પણ હવે એવું છે કે આમાં પહેલાં શોલ્ડર જોઈન્ટ કરી લેવાના અને પછી આગળ અને પાછળના ગળામાં સળંગ પાઇપિંગ કરવાની. પણ હવે આમાં થઈ ગઈ છે એટલે આપણે હવે ખાલી અહીં પાઇપિંગ કરી લેશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.